આજરોજ અગ્રવાલ સેવા સમિતિ વડોદરા દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર તેમજ સાયબર સુરક્ષા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે વાણિજ્ય ભવન ખાતે, જેમાં 150 જેટલા વિદ્યાર્થીઓ અને 100 જેટલા વેપારીઓ ઉપસ્થિત રહ્યા છે। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એટલો જ છે કે સમાજના વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન મળે તેમજ સમાજના વેપારીઓ, મહિલાઓ અને યુવાઓને સાયબરથી કઈ રીતના સાયબર ક્રાઇમથી કઈ રીતે તેઓ સુરક્ષિત રહી શકે તેનું માર્ગદર્શન મળે તે ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ વિદ્યાર્થીઓને અગ્રસન પથદર્શક બુક જે છે તે અહીંયા વિનામૂલ્યે અમે આપવાના છે। બીજા વર્ષે સતત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત રાજકોટમાં ગઈકાલે જે ઘટના ઘટી કે જે ગેમ ઝોનમાં જે દુર્ઘટના થઈ ને તેમાં અનેક લોકોના મૃત્યુ થયા છે, તેમના મૃત્યુને લઈને અહીંયા શ્રદ્ધાંજલિ આપવામાં આવી, મૌન ધારણ કરવામાં આવ્યું અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી કે તમામ મૃતકોને જે છે તેમની આત્માને શાંતિ મળે, પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ મળે। સાથે જ તેવી પણ તમામ લોકોએ અપેક્ષા વ્યક્ત કરી કે જે પણ જવાબદાર છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો અમારા સેમિનારના જે મુખ્ય વક્તાઓ આ કાર્યક્રમના, જેમાં પારુલ યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર પવન દ્વિવેદી સર, સાથે જ સાયબર અને ફોરેન્સિક્સ એક્સપર્ટ મયુર ભુસાવરકર સર અહીંયા ઉપસ્થિત છે અને તમામ લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે અને ખૂબ સારો સાથ સરકાર અગ્રવાલ સમાજના તમામ અગ્રબંધુઓનો, વિદ્યાર્થીઓનો, યુવાઓનો, વેપારીઓનો, મહિલાઓનો અમને આજે મળ્યો છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।